દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આપણે આજે એવી એક સરસ વાત કરવા જઈ રહ્યા છીએ કે જે મારા જીવન પર આધારિત. હું એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ છું. અનુસૂચિત સમાજની વ્યક્તિ છું. 1982ના વાવાઝોડામાં એ વાવાઝોડું ગયા પછી મેં હરિગુરુ સંત મહાપુરુષોની વાતનો લક્ષ્ય જે રહ્યો એ સમજવાનો માર્ગ રહ્યો અને એમાં અમુક ટાઈમ પછી મને સફળતા મળી. ત્યારબાદ 1992 સુધી મેં પરમેશ્વર સદગુરુ માલિકના નામના ગુણગાન ગાયા. આની સિવાય બીજી કોઈ વાત મારી નજરમાં યા તો મારી મુખમાં નહીં હોતી. પણ સમય આવતા મેં સમાજના હિતમાં રાજકીય કચેરીઓમાં થતા અન્યાયોને અટકાવવા, મારી સમાજના લોકોને ન્યાય અપાવવા ને એમાં ઝંપલાયું, જેમાં મને સંપૂર્ણપણે જો સહકાર મળ્યો હોય, કાયદાકીય જ્ઞાન મને જો પ્રાપ્ત થયું હોય, તો મારા કાયદાકીય જ્ઞાનના ગુરુ એવા બોટાદ જિલ્લામાં જેનું નામ ગુંજે છે એવા કલ્યાણભાઈ જીવરાજભાઈ ડાભી, ટૂંકું નામ જેમનું છે કે.જી. ડાભી, જોએ મને સપોર્ટ આપ્યો એ બદલ એમનો હું કાયમ ઋણી છું. કારણ કે વકીલાતનો ધંધો એવી વસ્તુ છે કે પૈસા વગર ન કરે. પરંતુ મારા કોઈ પણ કામની અંદર આ કે.જી. સાહેબે મને ક્યારેય પણ પૈસાની વાત કરી નથી અને મારા હરેક કેસની અંદર મને ન્યાય મળે તેવી જોરદાર અને ધારદાર રજૂઆતો કરી અને મને હરેક વખત ન્યાય અપાવવાનું કામ કર્યું છે. એ બદલ એમને મારા કોટી કોટી વંદન. કારણ કે મારા એક પ્રકારના ગુરુ છે. જે રાજકીય કાયદાના જે બેતાપ છે મારી દૃષ્ટિમાં, એ મને લાઈન આપી છે એ બાબતની માટે હું એમને વંદન્ય કરું છું અને જે મારા વંદનીય છે એ વાતમાં હું સંમત છું. હવે પાયા ઉપર કે જેઓએ મને 6 માસ પૂર્વે ટકોર કરી હતી કે મહાત્મા હવે અહીંથી પાછું ફરી આવવાની જરૂર છે. તમારી જે મૂળ ભૂમિકા હતી આત્મજ્ઞાન ચર્ચાની, જે સમાજને સાચી રાહ બતાવવાની, એ રાહને અપનાવી લેવાની જરૂર છે. અને 1-2 મહિના પછી એ વાત ઉપર મેં નિર્ણય જારી કર્યો અને મને પણ એવું થયું કે ચાલું એક સમય એવો આવશે, ગમે ત્યારે આ શરીર ક્ષણભંગુર છે એટલે આનો નાશ થાય અને આ સમાજના લોકો મને રાજકારણમાં ખપાવી દે એના પહેલાં મારે ચેતી જવું જરૂરી છે. એટલે આપણે એ રાજકીય કામમાં નહીં જવું અને ક્યારેય કોઈ પણ પ્રકારની પેનને હલાવવાની નહીં, હરિગુરુ સંતની વાત સિવાય કોઈ વાતને અપનાવવાની નહીં. આવો આપણે અડગ નિર્ણય લઈ લીધો. હવે ત્યાર પછી મને ઘણા સંતોએ મારા વ્યસન વિશે પણ ચર્ચા કરી કે મહાત્મા તમને જે ઉધરસ, શ્વાસ
આવી જે બીમારી છે, તો તમારે એમાંથી ખરેખર પસાર થવા માટે આ બીડી બંધ કરી દેવી જોઈએ. કારણ કે હું બીડી બહુ પીઉં છું. એક દિવસને રાતની મારે 4 જોડી બીડી પીતા. ઘણા ખરા અધિકારી પુરુષોએ પણ મને આ બાબતે રજૂઆત કરેલી, અને એમાં હમણાં હું એક કામથી બોટાદ વકીલ શ્રી અમારા કેજી ડાભી સાહેબને મળવા ગયો, અને એમને ત્યારે પણ કીધું કે ભાઈ આ બધા મહાપુરુષો તમને જે કહી રહ્યા છે ને, એ એટલા માટે કહી રહ્યા છે કે તમારી રજૂઆત, તમારી વાત કરવાની થેરી એ સમાજના અમુક લોકોને સ્પર્શી જાય એમ છે. તો તમે આ વ્યસનને છોડો અને થોડોક ટાઈમ કદાચ વ્યસન છૂટવાથી તમારું શરીર ટકી શકે. અને ત્યારબાદ હવે મને એવું લાગ્યું કે ભાઈ કેજી ડાભી સાહેબે આજ સુધી જે કંઈ ચર્ચા મારી સાથે કરી હોય એ મારી સફળતા માટેની હોય, તો આ બીડી બાબતની જે ચર્ચા એમને મને કરી એ પણ ખરેખર મારી સફળતા માટેની જ હશે, અને મારે એ માની લેવી જોઈએ. અને હવે આજ પછી હું આ જાહેર યુટ્યુબ ચેનલના માધ્યમથી જાહેરાત આપું છું કે કેજી ડાભી સાહેબના મંતવ્યને ધ્યાને રાખતા હું આ બીડીને છોડું છું. એ એમનો આભાર માનું છું. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે ભાઈ મારે ધર્મની ચર્ચા કરવા સિવાય બીજી કોઈ ચર્ચા નહીં કરવી જોઈએ. પરંતુ જ્યારે ધર્મને લગતી કોઈ બાબત આવે તો એને ટકોર કરવી મારી ફરજ છે. સ્વીકારવી ન સ્વીકારવી એ તો વ્યક્તિગત વાત છે. આજે આપણે ઘણી વખત 2-3 વિડિયા બનાવ્યા કે ભાઈ તમે બોલવાનું ઓછું કરો, જે બોલો એવું બધું થઈ જાય એવું ક્યારેય નથી. અને તમે એવું બોલી અને સમાજને ભય બતાવવાનું કામ કરી રહ્યા છો. એટલે આ ભોળી પ્રજા, ભોળી જનતા તમે બોલો અને એ ભયમાં આકર્ષિત થાય તમારી સાથે. પણ આવું નહીં કરવું જોઈએ. કારણ, અને આ એટલા માટે મારે કહેવું પડ્યું કે આપણે અગાઉ બસ કરતા વિડિયા રજૂ કર્યા છે, અને આ તો શરીર છે ભાઈ. જે કોઈને પાવર હોય ને, કોઈ પણ દિવ્ય શક્તિનો, તો એની 100 મહિના વાટ ન જોવાની આવે. એ તો 80 મિનિટે નિર્ણય લેવાય, તરત જ ફેસલો થાય. પણ આજ સુધી એ બાબતની કોઈ પણ પ્રકારની મને ઉણપ આવી નથી. એ આપ જોઈ રહ્યા છો. અને હવે કદાચ આ શરીર ક્ષણભંગુર છે અને આમાં કંઈ પણ પ્રકારની ઉણપ આવે તો એ કોઈની સાથે જોડી નહીં દેતા. અને આમાં ઘણા યુટ્યુબ ચેનલો ચલાવે છે તેવા મિત્રોને પણ મારી રજૂઆત છે કે મારા વિડિયાને તમે તમારી ચેનલમાં ચડાવતા નહીં. અને હવે કદાચ આ શરીર
અત્યારે વાત કરતા કરતા કદાચ શ્વાસા તૂટી જાય તો એ પરમાત્માની કૃપાથી બન્યું છે. કોઈએ મગજમાં એવી હવા ન રાખવી કે અમારી શક્તિ ત્યાં કામ કરી ગઈ, એને એ પરચો આપ્યો, એવી વાત ક્યારેય કોઈએ નહીં વિચારવી. કારણ કે પરચો કોઈની શક્તિ એ કાંઈ 100 મહિને ન જાગે, એ તો ઇસી મિનિટે નિર્ણય લે. હવે બીજી વાત એ મારે કહેવાની છે, અને હવે આપને કહી ચૂક્યો હું કે હવે કદાચ મારું પ્રાણપણ ખેરું, સમય એવો હોય અને પાક્યો હોય સમય મારે આપ શરીર છોડવાનું, તો એક વસ્તુ અલગ છે. પણ એમાં કોઈએ એવું નહીં વિચારવું કે સાગરનાથ મહારાજને ફલાણા દેવે કે ફલાણા ભુવાના ચમત્કારથી એને આમ થઈ ગયું. ના ભાઈ ના, કોઈનો ચમત્કાર, कोई दिव्य शक्ति इस सागरनाथ को नहीं छू सकती, क्योंकि हमने तो परम ब्रह्म तत्व को विचारा है, हमने त्रिलोक के नाथ को विचारा है, हमने व्यापक परमात्मा को समझा है. हमारी दृष्टि में कोई देव देवी देवता वीर पीर पैगंबर तो है ही नहीं. हमें तो संतों मत की बात पर विश्वास है और हमें अनुभव भी है, इसलिए हम किसी की मैली मुरादों से नहीं डरता. मगर परमात्मा जिस दिन जिस वक्त मेरा अंतिम श्वासा निकाल ले तो हमें कोई करार नहीं है, हमें आनंद है, क्योंकि हम हमारी ये कार्यशैली हमसे ज़्यादा करवाई है, और हमने जो वादा गुरु महाराज से किया था वो हमने निभाया है. अब हमारा शरीर इस पंच महाभूत में विलय हो जाए तो हमें कोई इतरार नहीं है, हमें आनंद है. अब एक अंतिम जजमेंट दे रहा हूं, इनमें भी किसी को कभी भी नहीं विचारना कि सागरनाथ को ऐसा हो गया. हमारा प्रारब्ध जो है ऐसा ही होगा. कभी एक्सीडेंट में हमारा खत्म थवाना होगा, हमारा प्रारब्ध तो ऐसा होगा. किसी रोग से या ऐसा ही जैसा ही मेरा प्रारब्ध है, ये प्रारब्ध जब खत्म होगा तब ये संसार की माया छूट जाएंगे और ये प्राण भी हट जाएंगे. इनमें कोई आपत्ति नहीं है, कोई विपत्ति नहीं है, मुझे आनंद है. और मैं वो कहना जा रहा हूं कि भुवाजी એવું કહે છે કે 100 ગાડીઓ મારી સાથે હોય, વલભીપુર, ગઢડા, દત્તા, અમરેલી, જુનાગઢ, વેરાવળ સુધી, એ મારા દેવની કેટલી મર્યાદા, કેવો પાવર. અરે ભાઈ, એ કોઈ દેવની વાત થોડી છે, એ તો લોકોને તમે આમંત્રિત આપ્યા છે, તમે એને સાથે લઈ જાઓ છો. પછી તમે એવું પણ કહો છો કે 52 વીર, 64 જોગણી, 64 પૂતળીઓ, एनो हूँ सरदार छू. ये समझ में नहीं आई तुमने बात. ये 52 वीर की बात जो है ने,
इसका आपको पता नहीं है. તમને એનો ખ્યાલ નથી કે 52 વીર એટલે શું. આ સંસારના લોકો 52 વીરને જે દિશામાં ને જે વાતથી વર્ણવતા હોય એમાં હું ઉતરવા માંગતો નથી. પણ તમને જો એક ખબર હોવી જોઈએ કે તમે જેના નામે જાહેર છો ને ભુવાજી, એની પહેલાના 5200 વીર છે. એ કઈ કાલ તો થયા નથી કે તમે એના સરદાર થઈ જાઓ. એ વગર વિચાર્યું છે ને એ તમારો અહંકાર બોલે છે. એ તમારા પૂર્વે જ નથી બોલતા, એ તમારો અહંકાર બોલે છે. કારણ કે 52 વીર એમાંના વૈતાળને એના પક્ષમાં કરવા માટે રાજા વિક્રમને બહુ મહેનત કરવી પડી હતી. એટલે આપને 52 વીરની પહેલા તો ખબર નથી. અને જો ખબર હોય તો તમે આવા શબ્દોનો ઉપયોગ ન કરો કે હું એનો સરદાર છું. અને જેને 52 વીરના સરદાર હોય એને એક કઈ ગાડી લઈને ક્યાંય કોઈની પાસે જવાની જરૂર ન પડે. એ સ્વયં એકલો થાય, એને કોઈને હારે લઈ જવાની જરૂર ન પડે. કારણ કે જેની આજુબાજુ તો 52 વીર છે, 64 જોગણી છે. પછી આ ટેકનિકલ બનાવેલી ગાડીઓમાં એક માનવની જાતિને એ વ્યક્તિઓને સાથે શા માટે રાખવા જોઈએ? એકલા નીકળો ને, તમને ભરોસો હોવો જોઈએ તમે જે બોલો એની ઉપર. પણ એ ભરોસો તમને છે નહીં. તમને ચોક્કસ ખબર છે કે હા, હું જે બોલું ને એ હવામાં બોલું છું. માટે હજી ભુવાજી ચેતી જવાની જરૂર છે. હજી એ તમારા પાસે સમય છે. અને ये 52 वीर की जो बात है ये भवानीदास महाराज ने कही है कि 52 अक्षर जो कोई बूझे धरे एक में ज्ञान दुधा प्रतापे बने भवानी दाता एक अक्षर में है तारू नाम. आ 52 एक अक्षर अंदर गति है. અને એ એક અક્ષર જેથી સમજાય જાય ને પછી 52ની 12 જે રહ્યો ને એ તત્વસાર તન લોકમાં છે. અને એ ગતિ જેથી સમજાય જાય ને તેથી જીવન ધન્ય બને. બાકી તો આ દુનિયામાં ઘણાય છે. ઘણી પ્રકારની લોકોની વાસ્તવિકતા છે, ઘણી પ્રકારની માન્યતા છે. એમાં હું ન ઉતરું. કારણ કે આ તો સંસારી જીવન છે. જેને જે ગમે, જેને જે નક્કી થાય એ લોકો માને છે. એમાં મને કોઈ વાંધો નથી. પણ હા, મારી ફરજ એટલી છે કે મારે ટકોર કરવી જોઈએ. શા માટે? મને ખબર છે કે સત્ય કઈ વસ્તુ છે અને અસત્ય કઈ વસ્તુ છે. કારણ કે જે તમે નક્કી કરો તે સત્ય જ છે, પરંતુ જે તમે રજૂ કરો છો ને જે રીતે, એ રીતે સત્ય નથી. મારો કહેવાનો મિનિંગ એ છે. તમે જેને નક્કી કર્યું તે સત્ય છે, એમાં નો ડાઉટ ને. હા, પણ એને તમે જે રીતે રજૂ કરો છો ને સમાજ સામે, એ વસ્તુ ખોટી છે. માટે હે ભુવાજી, હું નામ તો નથી અત્યારે જાહેર કરતો, કારણ કે લોકોને એવું થાય કે આ ભાઈ મહાત્માજી એકની પાછળ પડી ગયા છે, માટે નામ નથી જાહેર કરતો. પણ સમજ તો દરેકને હોય જ કે સાગનાથ મહારાજ કોને આંગળી સિંધીને કહી રહ્યા છે. અને એમાં હું ખોટું તો કહેતો નથી, કારણ કે મારું તો બોલવું પહેલેથી એક જ છે કે જે ભુવાજી બોલે છે એનો હું પ્રત્યુત્તર આપું છું. કે અને એમને હું એક લાઈફ આપું છું કે હે ભુવાજી, તમને પાવર જો મળ્યો હોય તો એને તમે વ્યવસ્થિત રાખો, એને સમજો. આ સમાજના લોકોને એનો ભય બતાવવાનું બંધ કરો. કારણ કે તમે એમ કહો કે હું અમારી આરે 125 ગાડી છે, એના દરવાજાને કોઈ અડે તો એના આંખના રતન ખેંચી લો. અરે આવું શા માટે બોલવું જોઈએ? આંખના રતન ખેંચી લેવાની તમારી કઈ હસ્તી છે ભાઈ? એ તાકાતની મારી વાત છે.
એટલે આવું નહીં બોલવું જોઈએ. આ મારી ખાસ તમને એક સંદેશ છે. આપે આપના વિસ્તારમાં આપનું નામ પ્રજ્વલિત કર્યું છે, એનો મને આનંદ છે, એમાં હું વિરોધમાં નથી. કારણ કે આ સમાજને જે જોઈએ છે એ કદાચ તમે આપતા હશો. એટલે એનો અર્થ એવો નથી કે તમારે એ લોકોની પર હાવી થઈ જવું. આજે તો તમે એની પર હાવી થઈ જાઓ છો, એવો તમારો રણકાર છે. અરે ભાઈ, હોય બળ છતાં રહે નિર્બળ, એની આ વાત છે. એટલે હવે મારું શરીર ક્યાં સુધી રહે એ તો સદગુરુ પરમાત્માને ખબર છે. બાકી છેલ્લી મારી વાત કે કોઈએ કોઈના મીડિયામાં નહીં ચલાવવું કે સાગરનાથને આ થયું એટલે આમ થયું. સાગરનાથનું જે અંતિમ રહ્યું ને એ મારા પ્રાલબ્ધ કર્મને આધારિત છે. જ્યારે પ્રાલબ્ધ કર્મ કોઈ પણનું પૂરું થાય ને એટલે એ કોઈની વાટ જોતું નથી. ક્યાં શરીર પડે, ક્યારે નહીં, કેમ થાય, કોણ મળે કે કોણ ન મળે, એમાં કોઈ લેવા દેવા નથી. કૃષ્ણનું પારબંધ પૂરું થયું, ભાલાને અણીએ વિંધાઈ ગયા. રામનું પ્રાલબ્ધ કર્મ પૂરું થયું, સરયુ નદીમાં પડીને મૃત્યુ થયું. આ દરેકના પારબંધ પૂર્ણ થાય. આ જિંદગી જીવવાની જે રહીને એ પ્રાલબ્ધને આધારિત છે. જેના પ્રાલબ્ધ પૂરા થાય એટલે એક સેકન્ડની વાત ન લગાડે. એમ મારું પ્રાલબ્ધ જ્યારે પૂરું થશે એટલે આ દુનિયા છૂટી જશે આ દેહથી. બાકી मैं तो जिंदा हूँ और रहूँगा और मैं है, पहला था, आज भी छूँ और कल भी रहूँगा. ये देह हो या नहीं हो, मगर मैं हूँ. इस बात पर ख्याल करना ये ज़रूरी है. કારણ કે નામ તત્વસાર ત્રણ લોકમાં છે ને એના સિવાય બીજું કોઈ નથી. માટે સદગુરુ પરમાત્માની જે વાત છે ને એ મુજબ હું કહું છું કે ભાઈ કાલે પરમાત્મા છે, આજે परमात्मा છે અને आने वाले कल भी परमात्मा रहेगा. इस बात में कोई नुकसान नहीं है, किसी को कुछ भी नहीं बोलना चाहिए. मगर ये बात ऐसी है, इस शरीर छोड़कर गंगा सती ने भी कहा है कि पिंड नहीं, ये ब्रह्मांड नहीं, पति गुरु से ने गुरु नो देश से. यहाँ मेरा लक्ष्य है और ये शरीर जब छूट जाएंगे इस प्राण से, तब ये प्राण जो है उसमें ही चले जाएंगे. इसीलिए इसमें कोई दुख नहीं है, वो तो होना ही है. बस इतनी बात कहकर अब मेरी बात यहाँ हूँ पूर्ण करता हूँ. जय अलग, जय अलग, जय अलग.